નમસ્કાર. તો મિત્રો, તારીખ 20/9/2025 સોના અને ચાંદીના બજાર ભાવ કેવા રહ્યા તે વિશેની માહિતી આ વિડીયોમાં જોશું. તો જે પણ મિત્રો યુટ્યુબમાં માહિતી જોઈ રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. ફેસબુકમાં માહિતી જોઈ રહ્યા હોય તો ફેસબુક પેજને ફોલો કરી લેજો. તો મિત્રો, સૌપ્રથમ આપણે ચાંદીની બજાર આજે જોઈએ તો 1 ગ્રામ ચાંદીનો ભાવ 133 રૂપિયા, 8 ગ્રામ ચાંદી 1064 રૂપિયા, 10 ગ્રામ ચાંદી 1330 રૂપિયા, 100 ગ્રામ ચાંદી 13,300 રૂપિયા અને કિલો ચાંદીનો ભાવ આજે 1,33,000 રૂપિયાની સપાટી પર જોવા મળ્યો હતો. તો મિત્રો, ખાસ કરીને આજે ફરી એકવાર ચાંદીની બજારમાં 2,000 રૂપિયાનો વધારો બજારમાં જોવા મળ્યો હતો. જ્યારે વાત કરીએ આજના 22 કે સોનાના ભાવ વિશે તો મિત્રો 1 ગ્રામ સોનાનો ભાવ આજે 10,210 રૂપિયા, જ્યારે 8 ગ્રામ સોનાનો ભાવ 81,680 રૂપિયા, 10 ગ્રામ સોનું 1,02,100 રૂપિયા અને 100 ગ્રામ સોનાનો ભાવ 10,21,000 રૂપિયા સુધી રહ્યો હતો. તો ખાસ કરીને આજે 22 કે સોનાના 100 ગ્રામના ભાવમાં 1,500 રૂપિયાનો વધારો બજારમાં જોવા મળ્યો હતો. જ્યારે વાત કરીએ આજના 24 કે સોનાના ભાવ વિશે તો 1 ગ્રામ સોનાનો ભાવ આજે 11,138 રૂપિયા, જ્યારે 8 ગ્રામ સોનું 89,104 રૂપિયા, 10 ગ્રામ સોનાનો ભાવ આજે 1,11,380 રૂપિયા અને 100 ગ્રામ સોનાનો ભાવ આજે 11,13,800 રૂપિયા સુધીના ભાવ રહ્યા હતા. તો આજે 24 કે સોનાના 100 ગ્રામના ભાવમાં 1,116 રૂપિયાનો વધારો જોવા મળ્યો હતો. જ્યારે વાત કરીએ 18 કે સોનાના ભાવ વિશે તો 1 ગ્રામ સોનું આજે 8,355 રૂપિયા, જ્યારે 8 ગ્રામ સોનાનો ભાવ આજે 66,840 રૂપિયા, 10 ગ્રામ સોનાનો ભાવ 83,550 રૂપિયા અને 100 ગ્રામ સોનાનો ભાવ આજે 8,35,500 રૂપિયા સુધીના ભાવ રહ્યા હતા. તો 18 કે સોનાના 100 ગ્રામના ભાવમાં પણ 1,200 રૂપિયાનો વધારો જોવા મળ્યો હતો. તો સ્થિતિ મિત્રો દિવસે ને દિવસે ઉલટફેર જોવા મળી રહ્યો છે. જ્યારે પણ ફેડરલ રિઝર્વની બેઠક મળી અને જેમાં વ્યાજ દરમાં ઘટાડો કરવામાં આવ્યો, 0.25% ઘટાડો થયો છે. ખાસ કોઈ મોટો ઘટાડો નથી, પરંતુ આવડો ઘટાડો પણ એક પ્રકારે બજારમાં ઉથલપાથલ મચાવવા માટે કાફી છે. ત્યારે ખાસ કરીને આજે સોનાની બજારમાં ફરી એકવાર વધારા તરફી વલણ જોવા મળ્યું છે. ચાંદીની બજાર છે તે પણ ફરી એકવાર જમ્પ કર્યો છે. જોકે છેલ્લા 2 દિવસની અંદર જે બજારમાં ઘટાડો થયો હતો તેના કરતા આજે જે વધારો છે તે ખૂબ સામાન્ય વધારો છે, પરંતુ આગામી સમયની સ્થિતિ ખાસ કરીને ટેરિફ રેટ તેમજ વિવિધ પરિબળોને આધીન રહેવાની શક્યતાઓ છે. કારણ કે અમેરિકામાં વિવિધ ડેટા આવતા હોય છે અને આ ડેટાના આધારે બજાર ઉપર મુખ્ય અસર પડતી હોય છે. બેરોજગાર ડેટા પણ આવે છે, તેની અસર પણ ચોક્કસપણે જે અમેરિકાનું બજાર છે તેમાં જોવા મળશે, સાથે સાથે ભારતીય બજારમાં પણ જોવા મળશે. ત્યારે આગામી સમયમાં હજી પણ એક બજારમાં થોડો મુવમેન્ટ જોવા મળે અને બજારમાં હજી પણ થોડો વધારા તરફી માહોલ તરફ બજાર જાય તે પ્રકારની શક્યતાઓ છે. ત્યારે ડોલર સામે રૂપિયો છે તે ગઈકાલ કરતા આજે ફરી નબળો પડ્યો છે. 88 રૂપિયા અને 12 પૈસા નજીક ડોલર સામે રૂપિયો અત્યારે જોવા મળી રહ્યો છે. તો ડોલર સામે રૂપિયો સતત નબળો પડી રહ્યો છે અને સોના ચાંદીની કિંમતો છે તેમાં પણ સામાન્ય જે ઉછાળો જોવા મળ્યો છે.